કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માટે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 2ના સ્વાધ્યાયના દાખલાઓની, અને છેલ્લે આપણે 2.10 સ્વાધ્યાયનો દાખલો સોલ્વ કર્યો હતો. તો આજે આપણે શરૂઆત કરશું 2.11 થી, જેની રકમ કંઈક આવી છે કે 600 પાઇકોફેરેડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પાઇકોફેરેડના કેપેસિટર સાથે તેને જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? તો તમને યાદ આવતું હોય ને, તો આવો દાખલો તો છે ને આપણે ઉદાહરણમાં પણ ગણી ગયા. આપણે કેપેસિટરને ચાર્જ કર્યું બેટરી સાથે જોડીને, પછી એને બેટરીથી છૂટું પાડી અને પછી આપણે બીજા એક ડિસ્ચાર્જ કેપેસિટર સાથે એને સમાંતરમાં જોડ્યું હતું. તો બસ સેમ એના જેવો જ દાખલો છે. કદાચ મૂલ્ય થોડા ઘણા અલગ હશે. બેટરીના વોલ્ટેજ 200 વોલ્ટ આપ્યા છે. શરૂઆતમાં આપણે 600 પાઇકોફેરેડનું એક કેપેસિટર છે એને ચાર્જ કરીએ છીએ સંપૂર્ણપણે, બરોબર? તો એના પર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય તો કેટલો વિદ્યુત ભાર આવે? તો કે C1V જેટલો. જ્યાં C1 છે એનું કેપેસિટન્સ છે, V બેટરીના વોલ્ટેજ છે. હવે 600 પાઇકોફેરેડ છે એટલે 600 ગુણ્યા 10⁻12 અને વોલ્ટેજ કેટલા છે? 200. તો 10⁻2 ને 2 4 કેન્સલ થશે એટલે 10⁻8 થશે, 6 ને 2 12, બરોબર? આ મળી ગયો વિદ્યુત ભાર. હવે એમાં ઉર્જા કેટલી સંગ્રહ થશે? તો કે આપણને સૂત્ર ખબર છે, હાફ CV², કારણ કે કેપેસિટન્સ અને વોલ્ટેજ રકમમાં આપેલા છે. તો કેપેસિટન્સ છે 600 પાઇકોફેરેડ અને વોલ્ટેજ 200 એનો વર્ગ. આ થશે 2 ગુણ્યા 2 4, એમાંથી 2 કેન્સલ થશે એટલે પાછા 2 થશે, ને એને ગુણ્યા 6 એટલે 12, અને 10⁻4 અને 2 6 કેન્સલ થઈ જશે એટલે 10⁻6. તો આટલી પ્રારંભિક એક કેપેસિટરમાં ઉર્જા સંગ્રહિત હશે. હવે તમે શું કરો છો? બેટરીનું જોડાણ દૂર કરો છો. એટલે આ એક 600 પાઇકોફેરેડનું કેપેસિટર ફૂલી ચાર્જ છે અત્યારે, જેની ઉપર ઉર્જા છે 12 ગુણ્યા 10⁻6 જૂલ. હવે તમે શું કરો છો? કેપેસિટન્સ આટલું જ, પણ કમ્પ્લીટલી ડિસ્ચાર્જ હોય, એટલે જેના પર કોઈ વિદ્યુત ભાર ન હોય, જેનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હોય, એટલે કે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય, એવા એક કેપેસિટરને તમે આ ચાર્જ કેપેસિટર સાથે સમાંતરમાં જોડો છો. તો આ બે સમાંતર જોડાણ છે, તો સમતુલ્ય કેપેસિટન્સ C1 ને C2 બેનો સરવાળો થશે, એટલે કે 600 + 600 1200 પાઇકોફેરેડ થશે. હવે આપણે બેટરી દૂર કરીને જોડાણ કરીએ છીએ, એનો મતલબ નવો કોઈ વિદ્યુત ભાર આવી શકે નહીં. બેટરી જોડેલી હોય તો નવો વિદ્યુત ભાર આવવાની શક્યતા રહે. આ શું છે? આપણે ટાંકાની કેપેસિટી મોટી કરી છે, પણ અંદરના પાણીનો જથ્થો સમાન જ રહે છે. તો પ્રારંભિક વિદ્યુત ભારનો જથ્થો બરાબર અંતિમ વિદ્યુત ભારનો જથ્થો. હવે પ્રારંભિક કેપેસિટન્સ એક જ કેપેસિટર હતું, એટલે C1 વોલ્ટેજ બેટરીના હતા 200. હવે બેયનું સમતુલ્ય કેપેસિટન્સ C' અને નવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V' થશે, કારણ કે આ ડિસ્ચાર્જ થશે અને આ ચાર્જ થશે, બરોબર? એટલે આની ઉપરથી વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન ઘટશે, આની ઉપર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભાર વધશે. ક્યાં સુધી? જ્યાં સુધી બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન ન થાય, બરોબર? એટલે નવું સમસ્થિતિમાન, આને સમસ્થિતિમાન કહેવાય, બરોબર? ઘણી વખત ઘણી જગ્યાએ સમસ્થિતિમાન એવો શબ્દ વપરાયેલો હશે. સમસ્થિતિમાન એનો મતલબ સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને સમાંતર જોડાણની લાક્ષણિકતા આપણને ખબર છે કે બે કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેવો હોવો જોઈએ? સમાન. V1 - V2 અથવા V2 - V1, બરોબર? તો નવો સમસ્થિતિમાન એટલે કે V' ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થશે C1V ના છેદમાં C'. હવે C1 હતું 600 પાઇકોફેરેડ, C' મળ્યું 1200 પાઇકોફેરેડ, બરોબર? તો 600 ના છેદમાં 1200 એટલે 1/2 થશે, અને અહીંયા આવ્યું 200 એટલે 200 ના છેદમાં 2, 100 વોલ્ટ આપણને જવાબ મળશે. એનો મતલબ હવે કેપેસિટરના આ સમાંતર જોડાણની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? 100 વોલ્ટ, બરોબર? હવે આ 100 વોલ્ટમાં અંતિમ સંગ્રહિત ઉર્જા કેટલી હશે? તો આપણી પાસે સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે હાફ CV². પણ હવે આપણે આ આખા તંત્રને ધ્યાનમાં લેવાનું છે.
હવે તંત્રને ધ્યાનમાં લેવાનું હોય તો આખા તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ લેવું પડે, આખા તંત્રની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો પડે. તો આખા તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ C' મળ્યું અને નવું સમસ્થિતિમાન V' મળ્યું, આપણે હમણાં જ મેળવ્યું. તો એની કિંમત મૂકીએ તો આ થશે હાફ. નવું સમતુલ્ય કેપેસિટન્સ 1200 પાઇકોફેરેડ એટલે 1200 ગુણ્યા 10⁻12, બરોબર, 1200 ગુણ્યા 10⁻12 અને નવું સમસ્થિતિમાન છે એ 100 થશે, એનો વર્ગ 100 નો વર્ગ, બરોબર. તો આની ગણતરી કરશું તો આવશે 6 ગુણ્યા 10⁻6 જૂલ. તો જો આની પહેલા એક દાખલામાં પણ આપણે આવી ગઈ આ જ વસ્તુ આવી ગઈ, બરોબર, કે એક કેપેસિટર હતું ત્યારે ઉર્જા 10⁻6 જૂલ જ છે બેયમાં, ત્યારે ઉર્જા કેટલી છે 12. બેયને તમે આ રીતે એકને ચાર્જ કરી બેટરી દૂર કરી બીજાને સમાંતરમાં જોડશો તો તમને આખા તંત્ર દ્વારા સંગ્રહિત ઉર્જા અડધી થઈ જતી હોય ને એવું જોવા મળશે. જો 12 માંથી કેટલી થઈ ગઈ 6, એનો મતલબ અડધી ઉર્જાનો વ્યય થયો છે. કેટલી ઉર્જા વ્યય પામી છે ગુમાવાતી ઉર્જા? તો કે શરૂઆતમાં કેટલી હતી U1, અંતિમ કેટલી હતી U2, બેની બાદબાકી કરી નાખો. 12 - 6, 6 ગુણ્યા 10⁻6 જૂલ. તો આટલી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે, બરોબર. તો આ થશે આપણો જવાબ ગુમાવાતી ઉર્જાનો, બરોબર. અને આપણે કીધું હતું કે જો તમને એવું પૂછે કે પ્રત્યેક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, પ્રારંભિક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને તમે U લ્યો અથવા U1 આપ્યું છે તો આખા તંત્ર વડે નવી સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય U/2, અડધી થઈ જાય. તો એ બે કેપેસિટરમાં સરખી રીતે વિભાજિત થાય તો આ થઈ જશે U/4 અને આ પણ U/4, બરોબર. MCQ માં પૂછાઈ શકે છે, બરોબર. તો આ હતું 2.11. હવે 2.12 ની વાત કરીએ આપણે તો 2.12 ની રકમ કંઈક આવી છે કે 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. ઉગમ બિંદુએ 8 મિલીકુલમ, મિલી એટલે 10⁻3 કુલમ ઉગમ બિંદુએ રહેલો છે. હવે જો એક નાના -2 ગુણ્યા 10�9 કુલમના વિદ્યુતભારને P એટલે કે 003 સેન્ટીમીટર, હવે ત્રીજું યામ આપ્યું છે, જો x0 છે, y0 છે અને z કંઈક છે, એનો મતલબ ઈ બિંદુ z અક્ષ ઉપર હશે. તો એ P બિંદુ અહીંયા આવશે, બરોબર. નામકરણ કરી નાખીએ આપણે આનું, બરોબર. અહીંયા આવશે P બિંદુ, અહીંયા તો Q લખેલું છે. તમે એને P બિંદુથી R બિંદુ 069, બરોબર, એટલે x અક્ષની તો વાત આવશે જ નહીં, y માં 6 અને z માં 9 હોય એવા બિંદુએથી થઈ અને Q 040 બધા અંતર સેન્ટીમીટરમાં છે, એના પર તમે એને લઈ જાઓ છો, બરોબર. એનો મતલબ આમાં x0 છે, z0 છે, એનો મતલબ આ બિંદુ y અક્ષ ઉપર હશે, બરોબર. તો અહીંયા આપણે દર વખતે x, y અને બોર્ડની બહાર z દર્શાવીએ છીએ, પણ અત્યારે આપણે yz સમતલનું જ કામ છે. તો અત્યારે y ને હું આ દિશામાં દર્શાવું છું અને z ને આ દિશામાં દર્શાવું છું, તો ઓબ્વિયસલી x બોર્ડની બહાર થઈ જાય, બરોબર. હવે આમાં તમને એવું કીધું છે કે તમારે આ માર્ગે PRQ માર્ગે એક સ્મોલ q વિદ્યુતભારને Q0 વિદ્યુતભારને P બિંદુથી વાયા R બિંદુ Q બિંદુ સુધી લઈ આવવાનું છે. તો એના માટે કરવું પડતું કાર્ય શોધો, બરોબર. હવે આપણે થોડોક એક કોન્સેપ્ટ રિવાઇઝ કરી લઈએ. તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું કે કરવું પડતું કાર્ય છે ને એ માર્ગથી સ્વતંત્ર છે. યાદ કરો તમે, પહેલો માળ અને બીજો માળ. હવે તમે પહેલા માળેથી બીજા માળે જાઓ તો મહત્વ ધરાવશે ખાલી પહેલા અને બીજા માળ વચ્ચેનો ઊંચાઈનો તફાવત. તમે એને કયા કોરિડોરમાંથી, કઈ લોબીમાંથી કેટલું ચાલીને બીજા માળે લઈ આવો છો એનાથી ફેર પડશે નહીં. તમને યાદ હોય તો આપણે આવી રીતે બે બિંદુ દોર્યા હતા, એક ઉપર વિદ્યુત સ્થિતિમાન V1 હોય, એક ઉપર વિદ્યુત સ્થિતિમાન V2 હોય. તો હવે જો તમે V1 થી V2 વાળા P થી Q બિંદુએ વિદ્યુત ભારને લઈ જાઓ તો કોઈ પણ માર્ગે લઈ જાઓ કાર્યમાં ફેર નહીં પડે. શું કામે? તો કે આપણે વ્યાખ્યા યાદ કરીએ. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય, અનંત અંતરેથી જે તે બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, અને પછી આપણે એને ખાલી કાર્ય અથવા સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવું સ્વીકારી લીધું હતું. અને છેદમાં જે વિદ્યુત ભારને લઈ જવાનો છે ને એનું મૂલ્ય. તો
તો અહીંયા કાર્ય બરાબર શું થશે તો કે Q0 ગુણ્યા ડેલ્ટા વી. હવે આ સૂત્ર તો આપણને યાદ જ છે, જેમાં ડેલ્ટા વી શું થશે તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. બરોબર, યાદ આવે છે? તમે એને કયા માર્ગે લઈ જાઓ છો, હું અત્યારે એને આ માર્ગે પણ લઈ આવું ને તો પણ કંઈ ફેર નહીં પડે. એ પ્રારંભિક અને અંતિમ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલો છે ને એના જ તફાવત ઉપર આધાર રાખે છે, નહીં કે માર્ગ પર. એટલે માર્ગથી સ્વતંત્ર છે, કરવું પડતું કાર્ય માર્ગથી સ્વતંત્ર છે, આવું આપણે સ્ટેટમેન્ટ લખ્યું હતું. બરોબર, તો અહીંયા જો એ જ વસ્તુ મેં લખી છે કે કાર્ય છે એને લઈ જવા પડતા માર્ગથી સ્વતંત્ર છે. એટલે તમે એને PRQ લઈ આવો, PSQ લઈ આવો, આ બાજુથી ગમે ત્યાં લઈ આવો, કોઈ ફેર પડશે નહીં. બરોબર, પ્રારંભિક બિંદુ શું છે તો કે ઉગમ બિંદુથી કેટલા અંતરે 3 સેન્ટીમીટરના અંતરે, અને અંતિમ બિંદુ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે 4 સેન્ટીમીટર અંતરે. કારણ કે બીજો કોઈ વિદ્યુત ભાર તો છે જ નહીં. આ P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? આ Q એટલે કે 8 મિલીકુલમના લીધે. અને Q બિંદુ એ પણ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? 8 મિલીકુલમના લીધે. ટપા પડતા હે 8 મિલીકુલમ વાળો જ વિદ્યુત ભાર આખા અવકાશમાં ઉગમ બિંદુ પર હાજર છે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કોના લીધે થશે? 8 મિલીકુલમના લીધે. આ બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? 8 મિલીકુલમના લીધે. તો એનો મતલબ આપણે ખાલી અંતર ક્યાંથી જોવાનું છે તો કે ઉગમ બિંદુથી P બિંદુનું અંતર અને ઉગમ બિંદુથી Q બિંદુનું અંતર. કારણ કે આપણને જો અંતર ખબર હોય, વિદ્યુત ભાર તો સ્મોલ q છે જ, જો અંતર ખબર હોય તો જે તે બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. બરોબર, અને આપણે તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું કામ છે. કેટલા વિદ્યુત ભારને લઈ જવાનો છે એ તો ચોખવટ કરેલી જ છે, -2 નેનો કુલમને, -2 ગુણ્યા 10⁻⁹ કુલમને. તો ચાલો આપણી પાસે જે કાર્યનું સૂત્ર છે W બરાબર Q0, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક. તો જો આપણે લઈ ક્યાંથી ક્યાં જવાનો છે? P થી Q. તો અંતિમ બિંદુ Q થશે, પ્રારંભિક બિંદુ P થશે. તો Q0 કૌંસમાં VQ માઇનસ VP, આ ડેલ્ટા V છે. બરોબર, હવે Q બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? કેપિટલ Q બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે તો કે સ્મોલ q ના લીધે. તો Q થી સ્મોલ q નું અંતર કેટલું તો કે આટલું, જેને આપણે RQ પણ કહી શકીએ. તો વિદ્યુત સ્થિતિમાન છે કયા વિદ્યુત ભારના લીધે? Q વિદ્યુત ભારના લીધે. તમારે લઈ કોને જવાનો છે વિદ્યુત ભાર? Q0 ને. -2 નેનો કુલમ છે, એને આપણે Q0 નામ આપ્યું, અને ઉગમ બિંદુ પર રાખેલા જે વિદ્યુત ભાર છે એને આપણે Q નામ આપ્યું. બરોબર, 8 × 10⁻³ કુલમ. તો આ વિદ્યુત ભાર તો જેને લઈ જવાનો છે એ તો બ્રેકેટની બહાર જ રહેશે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં Q બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન છે સ્મોલ q ના લીધે, એટલે KQ/R કેપિટલ Q, એટલે કે આ અંતર, માઇનસ પ્રારંભિક બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન KQ કોના લીધે તો કે સ્મોલ q ના લીધે, અંતર કેટલું તો કે આટલું RP. બરોબર, હવે બેયમાં K અને Q કોમન છે, બહાર આવી જશે. તો આ થશે KQ કૌંસમાં 1/RQ - 1/RP, આવું વધશે. બરોબર, તો કિંમત મૂકી દે બધી. K ની કિંમત 8 મિલીકુલમ -2 નેનો કુલમ 1/RQ. હવે આ અંતર કેટલું છે તો કે y અક્ષ ઉપર 4 સેન્ટીમીટર, તો 1/4 × 10⁻². અને આ અંતર કેટલું છે z અક્ષ ઉપર 3 સેન્ટીમીટર, એટલે 1/3 × 10⁻². હવે 10⁻², અંશમાં આવી જાય તો પ્લસ થઈ જશે કે નહીં? તો 10⁻², અંશમાં આવી જશે, છેદમાં 4 રહીએ ને અહીંયા છેદમાં 3 રહેશે. તો જો એ જ વસ્તુ મેં કરી છે, અહીંયા સાદુરૂપ આપી દીધું, આગળ માઇનસની નિશાની રહેશે. અને 10⁻² ને અંશમાં લઈ લે તો પ્લસ થઈ જશે, 2 અંશ છેદમાં કોમન લઈ લઈએ બહાર. બરોબર, હવે 1/4 - 1/3, એટલે આ થશે 0.25 - 0.33, એટલે એનો જવાબ ઋણ આવે. આગળ પણ જવાબ ઋણ છે, બેયનો ગુણાકાર કરશો તો જવાબ ધન થઈ જશે અને આપણને જવાબ મળશે 1.2 જૂલ. બરોબર, એનો મતલબ તમે P બિંદુથી Q બિંદુ ઉપર કોઈ પણ માર્ગે, આ તો R બિંદુ આપ્યું છે એનાથી કોઈ ફેર જ નહીં પડે, એના યામનું પણ કાંઈ મહત્વ નથી, ખાલી ટ્રીક કરવા માટે આપણને ફસાવ્યા છે આમાં, બાકી એનું કાંઈ મહત્વ નથી. તમે કોઈ પણ માર્ગે, P થી કોઈ પણ માર્ગે તમે Q ઉપર આવો, કરવું પડતું કાર્ય આટલું જ થશે. બરોબર,
કારણ કે કોઈ પણ પ્રકારનો વ્યય થતો નથી આ પ્રક્રિયામાં, એવી આપણે ધારણા કરી છે, બરોબર? એટલા માટે, બાકી તો ફેર તો પડે છે, બરોબર? એટલે 2.12 છે એનું સોલ્યુશન, ફાઇનલ જવાબ 1.2 જૂલ. હવે આગળ વધીએ 2.13 પર, બરોબર? તો 2.13 ની રકમ કંઈક આવી છે. સ્મોલ બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે. તો આ વિદ્યુતભારના તંત્રના લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો, બરોબર? તો હવે આપણી પાસે એક સમઘન છે અને ઈ સમઘનને કેટલા શિરોબિંદુઓ હશે? તો કે 8 શિરોબિંદુઓ હશે. સમઘનની વાત થાય છે અને આ બધા શિરોબિંદુઓ પર એક એક વિદ્યુતભાર રાખેલો છે, સમાન મૂલ્યનો વિદ્યુતભાર રાખેલો છે, બરોબર? તો હવે અત્યારે આપણી પાસે આવી રીતે સમઘન છે. બરોબર? આપણે એના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. હવે વિદ્યુત ભારો બધા ક્યાં રહેલા છે? અહીંયા જો 4 નીચેની તરફ અને 4 આ રીતે ઉપરની તરફ ટપા પડતા હે. હવે અહીંયા થશે શું? તો કે આપણને બે વસ્તુ પૂછી છે, વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર તો 0 જ થશે એવું તમે આંખ બંધ કરીને કહી શકો, બરોબર? એનું કારણ શું? તો કે આવી રીતે સમઘન છે, બરોબર? હવે આ રીતે આપણી પાસે સમઘન છે તો એમાં આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર આ રીતે હશે વિકર્ણ પર સામસામે. તો આના લીધે વિદ્યુત ક્ષેત્ર છે એ આમ હશે અને આના લીધે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યાં તમે શું કરી દો? એકમ પરીક્ષણ ધન વિદ્યુતભાર મૂકી દો. માની લ્યો કે અહીંયા સૂક્ષ્મ એવો વિદ્યુતભાર હું મૂકું તો શું થાય? બધા ધન વિદ્યુતભારો છે તો આ શું કરશે? એને અપા કરશે અને સામે એવું જ આ અપા કરશે. બે એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ. આમ સામસામેના ખૂણા હોય ને, તમે એક બોક્સ વિચારો ને એ બોક્સમાં સામસામેના ખૂણા હોય ને એની પર રહેલા વિદ્યુતભાર કેન્દ્ર પર એકબીજાની અસર વિદ્યુત ક્ષેત્રની નાબૂદ કરી નાખે. જેવી રીતે આ બે વિદ્યુતભારો છે એવી જ રીતે આમ સામસામેના બે વિદ્યુતભારો હશે, આમ સામસામેના બે વિદ્યુતભારો હશે, આ તો હશે જ, બરોબર? એટલે 4 જોડ બનશે વિદ્યુતભારોની, બધા એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. પણ વિદ્યુત સ્થિતિમાનના કેસમાં એવું નહીં થાય, કારણ કે વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ નથી, અદિશ રાશિ છે, બરોબર? તો પહેલા તો આપણે કોઈ પણ એક વિદ્યુતભારના લીધે કેન્દ્ર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની ચર્ચા કરીએ. વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય છે એની ચર્ચા કરીએ. હવે એના માટે આપણે પહેલા તો અંતર મેળવવું પડશે કોઈ પણ એક શિરોબિંદુથી કેન્દ્રનું, બરોબર? કોઈ પણ એક શિરોબિંદુથી કેન્દ્રનું તમારે અંતર મેળવવું પડશે. પાછો આ જ સમઘન દોરું છું, બરોબર? આમ તો મેથ્સ જ છે અને તમે બધા ખતરનાક હોશિયાર છો જ એટલે તમને ખબર જ હશે આ વસ્તુ, પણ છતાં મારા જેવા અમુક વિદ્યાર્થીઓ માટે સમજાવું છું ડિટેલમાં, બરોબર? હવે થશે શું? તો કે સામસામેના બે ખૂણા કયા થાય? તો એક આ ને એક આ, બરોબર? આ રીતે બોક્સના સામસામેના ખૂણા. હવે એ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે તમારે સમઘનનો વિકર્ણ આમ ક્રોસ કાપવું પડે. તો એના માટે હું શું કરું છું? તો કે પહેલા તો હું અહીંયાથી છે ને આ તળિયું છે, તળિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલીને જાઉં છું, બરોબર? હવે આ બાજુનું માપ બી છે, આ બાજુનું માપ પણ બી છે. તો તમે નીચે પાયથાગોરસ લાગુ પાડશો, નીચેના તળિયાને પાયથાગોરસ લાગુ પાડશો તો કોઈ પણ એક બાજુનો વિકર્ણ છે ને એ √2b થશે, બરોબર? કોઈ પણ એક બાજુનો વિકર્ણ છે એ √2b થશે. પણ આખા સમઘનના વિકર્ણની વાત કરીએ તો શું થાય? તો કે એમાં પણ આપણે પાયથાગોરસ લાગુ પાડવાનો.
આપણે કામ કોનું છે તો આપણે કામ આ અંતરનું છે. તો હવે આ જે અંતર છે ને એને તમે આમ વિચારો, આ બોક્સ છે બરોબર, આ બોક્સ છે બરોબર. હવે એમાં તમે આ બિંદુએથી આ બિંદુએ ગયા, હવે તમારે આમ ઉપર હાલવું પડશે કે નહીં, કારણ કે બોક્સની કંઈક ઊંચાઈ પણ હશે. અત્યારે આપણે ખાલી તળિયાની વાત કરીએ. જો આ તળિયાની વાત કરીએ તો તમે એક બિંદુએથી બીજા બિંદુએ ગયા, વિકર્ણ ચાલીને ગયા રૂટ ટુ બી. હવે ઊંચાઈ પર પણ આવવું પડશે, તો કે ઊંચાઈ આટલી થશે બી. તો આની ઉપર પણ તમે એક પાયથાગોરસ લાગુ પાડી શકો કે નહીં? જો આમ તમે જુઓ સરખી એક્ઝેક્ટ આવી રીતે આકૃતિ દોરીએ તો આમ થાય બરોબર. આ કેટલું છે રૂટ ટુ બી. આમાં દેખાશે નહીં કે આ કાટખૂણો છે, કારણ કે અંદર બોર્ડની અંદર છે ત્રિપરિમાણમાં, એટલે આપણે આમ જ દોરીએ, વળી કન્ફ્યુઝ થશો બરોબર. આ કેટલું મળ્યું આપણને તો કે આ મળ્યું આપણને રૂટ ટુ બી અને આ મળ્યું બી. હવે આમાં પાયથાગોરસનો નિયમ લગાડીએ તો આ શું થશે? બંને બાજુનો વર્ગ નો સરવાળો બરાબર કર્ણના વર્ગનું માપ. તો રૂટ ટુ બી નો વર્ગ 2b સ્ક્વેર, બી નો વર્ગ બી સ્ક્વેર, 2b સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 3b સ્ક્વેર, અને એનું વર્ગમૂળ કરશું તો રૂટ 3b આવશે. તો આ જે વિકર્ણનું માપ મળ્યું ને એ કેટલું મળ્યું? રૂટ 3b. પણ આપણે તો કામ શું છે તો કે આખો વિકર્ણ રૂટ 3b. આપણે કામ છે કોઈ પણ એક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર. તો કોઈ પણ એક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર થશે રૂટ 3b નું પણ અડધું. જો ઘનના વિકર્ણનું માપ રૂટ 3b શું કામે આવ્યું એ સમજાણું. પેલા તમારે તળિયામાં જોવાનું, તો કે તળિયાનો વિકર્ણ કેટલો થશે? રૂટ 2b. આ માપ મળી ગયું. હવે આમ ચાલવાનું, તો આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો આ કાટકોણ ત્રિકોણમાં આ રૂટ 2b થશે, આ b થશે, એટલે આ થશે રૂટ 3b. તો ઘનના વિકર્ણનું માપ રૂટ 3b. આપણને જો એક્ઝામમાં પૂછાય તો આપણે આવી કોઈ સાબિતી આપવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખવાનું ઘનના વિકર્ણનું માપ રૂટ 3b, તેથી કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એનાથી અડધું, એટલે આ થઈ જશે રૂટ 3b ના છેદમાં પણ 2, રૂટ 3b/2 બરોબર. હવે આવા કેટલા વિદ્યુત ભારો છે તો કે 8 શિરોબિંદુ છે તો 8 વિદ્યુત ભારો છે. જો એકનું કેન્દ્રથી અંતર રૂટ 3b/2 હોય તો બીજાનું પણ એટલું જ થાય, ત્રીજાનું એટલું, ચોથાનું એટલું, 5, 6, 7, 8 બધા કેન્દ્રથી તો બધા શિરોબિંદુ સરખા અંતરે હશે. તો એકનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો કે kq/r, અને એને તમારે કેટલા ગણું કરી નાખવાનું? 8 ગણું. હવે r એટલે વિદ્યુત ભારથી કેન્દ્રનું અંતર. તો વિદ્યુત ભારથી કેન્દ્રનું અંતર આપણને રૂટ 3b/2 મળ્યું. મૂકી દઈએ આમાં અંતરની જગ્યાએ રૂટ 3b/2, અંશમાં kq અને 8 વખત કરવાનું છે એટલે 8 ગણું. છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં, એટલે 8 × 2 16, રૂટ 3 એમનેમ, kqb એમનેમ બરોબર. હવે k ની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો. તો જો k ની જગ્યાએ મેં અહીંયા 1/4πε0 લખ્યું. અહીંયા 16 છે, અહીંયા 4 છે, કેન્સલ થઈ જાય તો અહીંયા 4 વધે બરોબર. તો આ થશે 4q ના છેદમાં રૂટ 3πε0 અને ગુણાકારમાં b છે. તો આ મળી ગયું તમને કેન્દ્ર આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય હશે જ, તો આપણે પહેલા જ ચર્ચા કરી નાખી બરોબર. સામસામેની જોડ એકબીજાના વિદ્યુત ક્ષેત્રને નાબૂદ કરી નાખશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. અને વિદ્યુત સ્થિતિમાનમાં એવું નહીં થાય, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે બરોબર. તો આ રીતે આપણને જવાબ મળશે 2.13 નો બરોબર. આ વસ્તુ ખાલી આ વસ્તુ જ સમજવી ઇમ્પોર્ટન્ટ છે. આ તો એકદમ પી કેટેગરીનું છે. આવું તો આપણે ષટકોણ માટે કર્યું હતું હમણાં થોડા ટાઈમ પહેલા બરોબર. એટલે બહુ ઇઝી છે 2.13. ખાલી આ માહિતી આપણા માટે કદાચ નવી હોઈ શકે. અને બાકી તો તમે શું કહેવાય ઓલું ગણિતના બધાય ખોજી છો, બધાય બહુ જીનિયસ બાળકો, એટલે આ મૂલ્ય ખબર જ હશે, કોઈ નવી વાત એમાં છે નહીં બરોબર. તો આગળ વધશું. એના પછીનું 2.16, 2.13 પછી 14 ને 15 આપણે પેન્ડિંગ રાખ્યા છે. ડાયરેક્ટ 2.16 પર આપણે ઠેકડો મારશું, પછી ચર્ચા કરશું 2.14 અને 15ની. તો એમાં પહેલું છે, દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત કેપેસિટરની એક બાજુથી બીજી બાજુ સુધીનું અસતતપણું. હવે
એમાં તમને E2 માઇનસ E1 n કેરેટ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 દ્વારા અપાય છે. સાબિત કરવાનું છે, આપણે હમણાં સમજાવી દઈએ એ શું છે. બરોબર. તો જ્યાં n કેરેટ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા એ તે બિંદુ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, n કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફ છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહારનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા n કેરેટ અપોન એપ્સિલોન 0 છે. બરોબર. અને બીજું દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સતત હોય છે. સૂચન માટે ગોસના નિયમનો ઉપયોગ કરો અને બી માટે વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર કરેલું કાર્ય શૂન્ય હોય છે તે હકીકતનો ઉપયોગ કરો. બરોબર. પહેલાં તો આપણને પેલું જે આપ્યું છે એ ચર્ચા કરીએ કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે અસતતપણાનો મતલબ શું? વધારો અથવા ઘટાડો. બરોબર. મૂલ્યમાં ફેરફાર થવો, અને મૂલ્ય ન બદલાય ને દિશા બદલાય તો પણ એને ફેરફાર જ કહેવાય. જો સદિશ રાશિ હોય ને, અદિશ રાશિ હોય ને તો એના મૂલ્યમાં ફેરફાર એટલે રાશિમાં ફેરફાર. પણ ઘણીવાર સદિશમાં શું થશે? અદિશમાં ખાલી મૂલ્ય મહત્વનું છે, સદિશમાં મૂલ્ય અને દિશા બે મહત્વના છે. એટલે કદાચ મૂલ્ય ન બદલાય પણ દિશા બદલાય તો પણ એને ફેરફાર જ કહેવાય, એટલે અસતતપણું તમે વિચારી શકો. હવે એના માટે મેં શું કર્યું તો કે એક વિદ્યુત ભારિત આપણે પ્લેટ જોઈ, જેના પર વિદ્યુત ભારનું વિતરણ, સુવાહક કહી દો, પ્લેટ કહી દો, જેના પરનું વિદ્યુત ભારનું વિતરણ સિગ્મા છે. સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર. બરોબર. એમાં આ બાજુ એક છે, એટલે કે કોઈ પણ એક કાગળ હોય ને, એમાં કાગળમાં આ બાજુ પેજ નંબર 1 છે, આ બાજુ પેજ નંબર 2 છે, એક જ કાગળની વાત થાય છે. આ પહેલી બાજુ ના બીજી બાજુ. તો આમાં આપણને કીધું છે કે ધન n કેરેટ તમે 1 થી 2 તરફ લ્યો. ધારો કે આ બાજુ 1 હોય, આ બાજુ 2 હોય, તો 1 થી 2 તરફ એટલે આમ થશે. તો ધન n કેરેટ આ તરફ લેશો તો ઋણ n કેરેટ આ તરફ થશે. બરોબર. એનો મતલબ આ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં માઇનસ n કેરેટ આવશે, આમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ n કેરેટ આવશે. બરોબર. હવે સમતલ પ્લેટ માટે આપણને પેલા ચેપ્ટરમાં આપણે સૂત્રની તારવણી કરેલી છે. આપણે અનંત ક્ષેત્રફળ ધરાવતા, અનંત વિસ્તારવાળા, સમાન રીતે વિદ્યુત ભારિત કરેલા કોઈ એક પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર એની આજુબાજુ, પૃષ્ઠની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર રાખતું નથી, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવું કંઈક સૂત્ર તાર્યું હતું. બરોબર. તો હવે જો તમે 1 થી 2 માટે કહો, એટલે કે આ તરફના વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય, તમે પ્લેટ 1 થી 2 તરફ જાઓ તો ત્યાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પણ કેવું કેરેટ? n કેરેટ. કારણ કે 1 થી 2 તરફને આપણે ધન કીધું, તો 2 થી 1 તરફ આવો તો મૂલ્ય તો એટલું ને એટલું જ રહેશે, થઈ જશે શું? માઇનસ n કેરેટ. બરોબર. તો અહીંયાના વિદ્યુત ક્ષેત્રને આપણે E2 નામ આપીએ, અહીંયાના વિદ્યુત ક્ષેત્રને આપણે E1 નામ આપીએ. બરોબર. હવે જો તમે એક બાજુના વિદ્યુત ક્ષેત્રની વાત કરો, એટલે કે એક બાજુનું વિદ્યુત ક્ષેત્ર બીજી બાજુ કરતા કેટલું વધારે છે, તફાવત, વિદ્યુત ક્ષેત્રનો તફાવત એક બાજુ કરતા બીજી બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું વધારે છે અથવા ઓછું છે એનો ખ્યાલ તમને વિદ્યુત ક્ષેત્રનો તફાવત આવશે. બરોબર. હવે વિદ્યુત ક્ષેત્રનો તફાવત કેમ મળે? તો કે કોઈ પણ એક બાજુ માઇનસ બીજી બાજુનું વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે આપણે શું કરીએ છીએ? E2 માઇનસ E1 કરીએ. E2 માઇનસ E1. તો E2 માઇનસ E1 ની વાત કરીએ તો E2 નું મૂલ્ય આપણને મળ્યું ધન n કેરેટ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને માઇનસની નિશાની આ વાળી, અને E1 નું મૂલ્ય કેટલું મળ્યું છે? માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ, એટલે માઇનસ n કેરેટ મેં લખ્યું છે. બરોબર. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આમાં પણ n કેરેટ, આમાં પણ પ્લસ n કેરેટ, 2 કેન્સલ થઈ જશે એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ થશે. અને વિદ્યુત ક્ષેત્ર અસતત છે અથવા એમાં ફેરફાર છે. એનું કારણ શું? એક તરફ વિદ્યુત ક્ષેત્ર ધન, એક તરફ ઋણ, અને સુવાહક પ્લેટ છે તો સુવાહકની અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને બહારની તરફ વિદ્યુત ક્ષેત્રનો તફાવત સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ છે. એટલા માટે અસતત વિતરણ થયેલું છે
એવું અહીંયા કીધેલું છે આપણને, બરોબર. હવે